નવરાત્રિનો ચોથો દિવસ મા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની આરાધનાનો દિવસ. કુષ્માંડાનો અર્થ થાય છે કોળું. કુષ્માંડાને અગર આપણે વધારે અંદરથી સમજવા જઈએ તો કુ એટલે નાનું, ઉષ્મા એટલે ગરમ અને અંડ એટલે પિંડ. નાનો ઉષ્માનો પિંડ. કહેવાય છે કે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં પૂર્ણ અંધકાર હતો, જ્યારે કશું જ પણ દેખાઈ શકતું નહીં હતું, ત્યારે સ્વયં પ્રકાશિત એવા માતા કુષ્માંડાએ આ અંધકારના પિંડમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. નવરાત્રિના આ ચોથા દિવસને જો ગર્ભા અવસ્થાના ચોથા મહિના સાથે સરખાવવામાં આવે તો ગર્ભના ત્રીજા મહિના સુધી બાળક એક પિંડ સ્વરૂપે હોય છે. ચોથા મહિનાની શરૂઆત થતાં જ આ પિંડમાંથી બાળકના અંગો અને ઉપાંગોનું સર્જન થવાની શરૂઆત થાય છે. ચાલો નવરાત્રિના આ ચોથા પવિત્ર દિવસે માતા કુષ્માંડાના દિવ્ય સ્વરૂપને અંતરમાં ધારણ કરી આપણા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ગર્ભ સંવાદ કરીએ, તેની સાથે જોડાણ કરીએ. હે મારા વહાલા બાળક, તમને શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે હું અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ ગતિ કરી રહી છું. મારી અથાગ સર્જન શક્તિ દ્વારા તમારું પોષણ કરવા માટે હું સંપૂર્ણપણે સક્ષમ છું. તમારા શ્રેષ્ઠ વિકાસ માટે જરૂરી સકારાત્મકતા અને ઉર્જાનો મારામાં સંચાર થઈ રહ્યો છે. માતા કુષ્માંડાની ઉર્જા તમારામાં તેજસ્વીતાનો સંચાર કરી રહી છે. તમારી સર્જન શક્તિનો અથાગ વિકાસ થઈ રહ્યો છે. તમારું અવતરણ અને જીવન આ સૃષ્ટિને અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર છે. તમે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે સતત જીવનમાં આગળ વધી રહ્યા છો. તમે તેજસ્વી છો. તમે શક્તિપુંજ છો. તમે સ્વયં પ્રકાશિત છો.